વડોદરા આણંદ વચ્ચેથી પસાર થતી મહીસાગર નદીમાં કેટલાક ઇસમો દ્વારા ઝેરી પદાર્થ નાખીને જળચર પ્રાણીઓને મારી નાખી તેનો વેપલો કરવામાં આવી રહ્યા હોવાનો સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। વડોદરા અને આણંદ વચ્ચેથી પસાર થતી મહીસાગર નદીમાં જે રેલવે બ્રિજની વચ્ચેની નદીમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા નદીમાં ઝેરી પદાર્થ નાખીને જળચર પ્રાણીઓને મારી નાખી તેનો વ્યાપાર કરવાનું કૌભાંડ બહાર આવ્યું છે। અજાણ્યા વ્યક્તિઓ દ્વારા રાત્રિના 9 થી 10ના સમયગાળા દરમિયાન ઝેરી દવા મહીસાગર નદીમાં નાખીને ઝીંગા માછલી મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો। તો રાતના 12 થી 2ના સમય દરમિયાન તેઓ ઝીંગા માછલી લઈ જાય છે અને વેચી દે છે। આ જ ઝીંગા માછલી બજારમાં વેચાય છે ત્યારે આ ઝીંગા માછલી ખાવા લાયક યોગ્ય છે તે પણ વિચારવા જેવું છે। ઝેરી દવા પાણીમાં નાખવાથી પાણી પણ ઝેરીલું થઈ જતું હોય છે, સાથે પ્રદૂષિત થઈ જાય છે। ત્યારે આ ઝેરી દવાવાળું પાણી નાગરિકોના આરોગ્ય અને જીવ માટે પણ જોખમ છે। મહીસાગર નદીમાં છેલ્લા 1 મહિનામાં 3 થી 4 વખત આ રીતે ઝેરી દવા નાખીને ઝીંગા માછલી પકડવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનું સામાજિક કાર્યકર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। વડોદરા અને આણંદના મધ્યમાંથી પસાર થતી આ મહીસાગર નદી છે। આ મહીસાગર નદી પવિત્ર નદી છે અને આ પવિત્ર નદીમાં ગઈકાલ રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા નદીની અંદર ઝેરી દવા નાખીને જળચર જીવોને મારવાનો પ્રયાસ કર્યો છે, જેમાં મોટા પ્રમાણમાં ઝીંગા અને માછલીઓના મૃત્યુ થયા છે। આ ઝીંગા અને માછલીઓ આ તત્વો દ્વારા ભેગા કરીને વેચવામાં આવે છે અને લોકોને ખવડાવવામાં આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક જે ઝેરી પદાર્થ નાખીને ઝીંગાને માછલીઓ મારવામાં આવે ને એ જ લોકો સુધી પહોંચાડવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે। બીજી બાજુ જે સવારે માછલીઓ જે પડી રહ્યો છે, ઝીંગા પડ્યા છે, એ ગ્રામજનો લઈ જતા હોય છે અને ખાતા હોય છે, તો ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે। બીજી બાજુ આ જે મહીસાગર નદીનું પાણી જે છે એ પાણી વડોદરા શહેર પણ પીવે છે, આણંદમાં પણ પીવામાં આવે છે। તો આ ઝેરી પાણી પીવાથી નગરજનોના આરોગ્ય સાથે જીવલેણ ચેડા થઈ રહ્યા છે તેવું દેખાઈ રહ્યું છે। તો વડોદરા શહેર કલેક્ટર અને આણંદ શહેર કલેક્ટરને વિનંતી છે કે જે પણ લોકો ઝેરી પદાર્થ કે ઝેરી દવા નાખી રહ્યા છે એમની ધરપકડ કરવામાં આવે, પાણીના સેમ્પલ લેવામાં આવે। આવું જો ઝેરી પાણી લોકો સુધી પહોંચશે અને મૃત્યુ થશે તો જવાબદાર કોણ? જેથી કરીને આવા અસામાજિક તત્વો જે લોકો દવા નાખી રહ્યા છે એમની ધરપકડ કરવામાં આવે, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે।